નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો ટેક્સ બજેટ સ્પેશિયલ શો. આપણે ટેક્સને લગતી જે આ બજેટની અંદર જાહેરાતો કરવામાં આવી છે એનું ખાસ વિશ્લેષણ, એનું ડિકોડિંગ આપણે ખાસ કરવાના છે. કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે આ જે બજેટ છે એમાં સૌથી મહત્ત્વનું આઉટકમ જે આવતું આપણને દેખાયું છે કે નવા ટેક્સ રિજીમની અંદર 12 લાખ સુધીની આવક જે છે એ ટેક્સ ફ્રી થઈ શકે છે. આ એક મહત્ત્વનું પાસું છે. આનો લાભ કઈ કઈ રીતે મળી શકે છે અને આ તમામ અંગે આપણે ખાસ વિશ્લેષણ કરવાનું છે. આપણે ડિટેલમાં ડિકોડ કરીશું. આપણી સાથે ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને જે રીતે મેં કહ્યું, આજનું બજેટ ખાસું એવું મહત્ત્વનું હતું. 2025નું જે આ બજેટ આપણી સામે આવ્યું છે, ખાસી મોટી જાહેરાત, જે આ 12 લાખ સુધીની ઇન્કમ જે છે એને કરમુક્ત તરીકે તમે લાભ લઈ શકો એ રીતે નાણામંત્રીએ અહીંયા આગળથી કહ્યું છે. પણ સૌથી પહેલાં મારે આપની પાસેથી એ સમજવું છે કે આ જે ટેક્સ કર રાહત મળવાની છે, આપણે જોઈ રહ્યા છે કે પાછલા ખાસા બજેટથી જ્યાંથી નવો રિજીમ શરૂ કરવામાં આવ્યો છે, જે પણ કોઈ રાહત આવે છે નવા રિજીમની અંદર આવે છે. આ વખતે પણ જે આ 12 લાખ સુધીની આવકની વાત કરવામાં આવી એ નવા ટેક્સ રિજીમ માટે કરવામાં આવી. તો સૌથી પહેલાં તો મુકેશભાઈ એ સમજાવો, જૂના ટેક્સ રિજીમનું હવે શું ભવિષ્ય છે, એનું શું થશે? આની અંદર કોઈ રાહત હવે ક્યારેય નહીં આપવામાં આવે? બિલકુલ જણાબેન, સૌથી પહેલાં તો આપને હું વાત કરું કે 1950થી માંડીને 2025 આપણે કહીએ છીએ કે રિપબ્લિક ઇન્ડિયાના 75 વર્ષ થયા. અને આ અમૃતકાલનું જે આ અંદાજપત્ર 75 વર્ષ, કારણ કે 1950નું ફર્સ્ટ ઓફિશિયલ રિપબ્લિક ઇન્ડિયાનું બજેટ ગણીએ ત્યારથી માંડીને ધીસ વોઝ ધ 75th. અને ઇટ વોઝ સર્ટનલી અ ડ્રીમ બજેટ. એટલે કે કદાચ કોઈ એક અંદાજપત્રની અંદર ક્યારેય કોઈ નાણામંત્રીએ વ્યક્તિગત આટલી મબલખ કહી શકાય એવી આવકવેરાની રાહતો, જો તમે એબ્સોલ્યુટ ટર્મ્સમાં જુઓ તો એમણે જ્યારે અંતમાં કહ્યું કે પર્સનલ ઇન્કમ ટેક્સમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે. એટલે આ રાહત ક્યાં છે, શું છે, કોને મળે, કયા સંજોગોમાં મળે, આ બધું સમજવું ખૂબ જ મહત્વનું છે. અને એ સંદર્ભમાં આપનો પહેલો પ્રશ્ન જો હું લઉં તો નાણામંત્રીએ ક્યાંય એમના પ્રવચનમાં જૂની કે નવીની વાત એઝ સચ કરી નથી, પણ બહુ જ ક્લિયર છે કે આ બધી જ રાહતો એ માત્ર ને માત્ર જે લોકો નવી આવકવેરાની યોજનાની પસંદગી કરે એને માટે જ છે. એટલે તમે જુઓ તો છેલ્લા 3-4 વર્ષથી સતત વર્ષો વર્ષ એવા પ્રકારની આખી દરખાસ્તો આવતી હતી કે જે જૂની છે ને એને હવે રિટાયર થયા વગર ચાલે જ નહીં, અને નવી વગર તમારે ચાલે નહીં. કારણ કે જો ઇફ યુ રિયલી વોન્ટ સમ ટેન્જિબલ રિલીફ યુ વિલ હેવ ટુ ગો ફોર ધ ન્યૂ સ્કીમ. એટલે જો હું એમ કહું કે હવે જૂનીને રામ રામ કહેવાનો વારો આવી ગયો છે. ધી ઓલ્ડ ઇઝ ટુ બી ટોલ્ડ ગુડ બાય, તો એમાં જરાય અતિશયોક્તિ નથી. એટલે ખૂબ સ્પષ્ટ રીતે સમજીને ચાલવું પડશે. ઇનફેક્ટ નાણામંત્રીએ નિર્દેશ આપ્યો કે આવતા અઠવાડિયે એ આવકવેરાનું નવું બિલ છે એની યોજના, એ પ્રસ્તાવ મૂકવાના છે. હું માનું છું, વી વિલ હેવ ટુ ટેક અ લુક વેન ઇટ કમ્સ, પણ હું માનું છું કે આવકવેરાના નવા બિલમાં કદાચ આ જૂની ને નવીની બે વાત ન પણ હોય. જૂનીને બાય બાય અને નવી જ યોજનાને કાયમ બનાવવાની વાત આવે તો એમાં આપણે નવાઈ પામવા જેવું નહીં રહે. ઓકે, એટલે આપ કહી રહ્યા છો કે આજે નવું બિલ આવવાનું છે, જે નાણામંત્રીએ આપે જણાવ્યું એમ કહ્યું કે આવતા અઠવાડિયામાં આ બિલ આપણી સામે આવી જશે. તો એની અંદર આ જૂની ટેક્સ રિજીમને ક્લોઝ કરવાની પણ વાત હોઈ શકે છે, અથવા બીજું શું પણ હોઈ શકે છે? આ ઇન્કમ ટેક્સ બિલમાં કઈ કઈ વાતોનો સમાવેશ હોઈ શકે છે? હવે આઈ થિંક લેટ અસ વેઇટ એન્ડ વોચ. આજે તો આપણે આજના ફાઇનાન્સ બિલની વાત કરીએ, કારણ કે 1 એપ્રિલથી જે અમલમાં આવવાનું છે એ આ નાણાકીય બિલ જે છે
તે, કારણ કે ઇન્કમ ટેક્સનું નવું બિલ છે. આજે દિવસ દરમિયાન ઘણા લોકો એમ કહ્યું કે મુકેશભાઈ હવે તો આપણે નવા બિલની જ રાહ જોઈએ, આ બિલ તો અપ્રસ્તુત બની જશે. એવું નથી. દર્શક મિત્રોએ સમજવું જરૂરી છે કે નાણાકીય બિલ એની અસર બજેટ પછી તાત્કાલિક હોય છે. એટલે નાણાકીય બિલની જે જોગવાઈઓ આજે જાહેર કરવામાં આવી એ બધી જ 1 એપ્રિલ 2025થી લાગુ પડશે અને કેવી રીતે એનો લાભ મળશે એની આપણે અત્યારે ચર્ચા કરીશું. એમાં હું આપને સમજાવીશ પણ ખરો. નવું જે ઇન્કમ ટેક્સનું બિલ છે એ કોઈપણ અન્ય કાયદો જેમ પાર્લામેન્ટમાં રજૂ થાય એના વિશે બધાના ઓપિનિયન્સ મંગાવવામાં આવે, સાંસદો પણ એની ચર્ચા કરે, સિલેક્ટ કમિટીમાં જાય અને લો મિનિસ્ટ્રીને જે બધા આખા પ્રોસેસીસ થ્રુ પાસ થઈને કદાચ વરસ કે 2 વરસ પણ લાગે. વી હેવ નો આઈડિયા. એટલે અત્યારે નવા બિલ આપણે એટલું જ સમજીએ કે નાણામંત્રીએ કહ્યું કે અઠવાડિયા પછી હું મૂકીશ ત્યારે તમે એને નિહાળજો. પણ અત્યારે તો ટુડે જર્નાબેન વી આર કન્સર્ન વિથ ધી ફાઇનાન્સ બિલ 2025, કારણ કે દેટ ઇઝ વોટ ઇઝ ઇમિડિયેટલી ગોઈંગ ટુ હેપન. જી મુકેશભાઈ, અને આમાં જે સૌથી મહત્વની વાત આપણી સામે આવી એ છે જે 12 લાખની આવક સુધીમાં ટેક્સ રિલીફ. તો હવે મુખ્ય અને મહત્વનો મુદ્દો એ છે કોને કઈ રીતે આ રિલીફ મળી શકે. આ જે એમની જાહેરાત આજના બજેટની અંદર આ ફાઇનાન્સ બિલની અંદર કરવામાં આવી છે કઈ રીતે સ્પર્શશે? બિલકુલ. હવે સૌ પહેલા તો આ ટકેશેર ભાજીને ટકેશેર ખાજા જેવી રાહત નથી. એટલે ઇટ ઇઝ નોટ એક્રોસ ધ બોર્ડ. બધા જ પ્રકારના કરદાતાઓને બધી જ પરિસ્થિતિઓમાં બધી જ આવકોના સંદર્ભમાં મળે એવી આ જોગવાઈ નથી. સૌ પ્રથમ તો સમજી લેવાની એ જરૂર છે, મેં કહ્યું એમ જૂની યોજના જેની પસંદગી કરવી હોય એને તો કોઈ પણ રાહત નથી, એટલે એને તો ભૂલી જવાનું છે. નવી યોજનામાં પણ વી હેવ ટુ કેટેગરાઇઝ કે આ જે 12 લાખ રૂપિયાવાળી જે વાત છે અને જે રીસ્ટ્રક્ચરિંગ ઓફ ઇન્કમ ટેક્સ સ્લેબ્સ છે અને એની સાથે 87A કલમ હેઠળ જે રિબેટમાં વધારો કરાયો છે, આ 3 જે મહત્વની જોગવાઈઓ છે એ કોને સ્પર્શે છે? તો એ પહેલા તો જે વ્યક્તિગત કરદાતાઓ છે, ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર્સ, એને માટે જ છે. દેટ ઇઝ વોટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. બીજું કે દે મસ્ટ બી રેસિડન્ટ, એટલે કે નોન રેસિડન્ટ NRI હોય તો નહીં, ઇન્ડિવિજ્યુઅલ એટલે HUF હોય તો નહીં. એટલે રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલને માટે આ રાહતો જે છે પર્ટિક્યુલરલી 12 લાખવાળી, કારણ કે 12 લાખની ને 87A વાળી જે રિલીફ છે ઇઝ ઇન્ટરકનેક્ટેડ અને એ આ રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે લાગુ પડે છે. જે મેં કહ્યું એ પ્રમાણે HUF હોય, NRI હોય, AOP BOI હોય, એ લોકોના કેસમાં એમને માત્ર આવકવેરાના સ્લેબમાં જે કંઈ સુધારા થયા છે એ મળવાના છે. તો આ નવી યોજનાની જે કલમ 115BAC કહેવાય છે એ હેઠળ શું મહત્વના ફેરફારો થયા છે? તો એમાં આખું જે આગામી નાણાકીય વર્ષ એટલે કે 2025-26 જેને આપણે આકારણી વર્ષ 2026-27 માટે લક્ષ્યમાં લઈશું, તો આગામી નાણાકીય વર્ષથી શું થશે? જેમ આપ સ્ક્રીન પર બતાવી રહ્યા છો એ પ્રમાણે 4 લાખ રૂપિયાની તમારી બેઝિક એક્ઝમ્પશન લિમિટ રહેશે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, યોર બેઝિક એક્ઝમ્પશન લિમિટ ઇઝ નોટ 12 lakhs. બેઝિક એક્ઝમ્પશન તો 4 લાખ છે. હવે 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20, 20 થી 24 તબક્કાવાર 5, 10, 15, 20 અને 25% રેટ સાથે તમે 25 લાખ ઉપર હો તો તમને, એટલે કે 24 લાખ ઉપર હોય, એમ સોરી, 4, 8 કારણ કે 4 લાખના છે, 4, 8, 16, 20, 24, તો 24 લાખ ઉપર તમને 30% રેટ લાગશે. ત્યાં સુધી 4 લાખનું બેઝિક એક્ઝમ્પશન, 4 થી 8, 8 થી 12 એ જે છે બે સ્લેબ્સમાં એમાં 5% ને 10% ના સ્લેબ સાથેની જે વાત છે, તો
એને લક્ષ્યમાં રાખતા તમારો જે ટેક્સ થાય, આજે 12 લાખની આવક ઉપર ઇન્ડિવિજ્યુઅલ રેસિડેન્ટ ટેક્સપેયરના કેસમાં ટેક્સ થાય તમારો 60,000 રૂપિયા. તો કલમ 87A હેઠળ તમને 60,000 રૂપિયાનો રિબેટ આપવાનો પ્રસ્તાવ છે. જે રિબેટ 25,000 અત્યારે પ્રવર્તમાન જોગવાઈ અનુસાર છે, એને વધારીને 60,000 કર્યો છે. એટલે 60,000નો રિબેટ થાય તો ઇફેક્ટિવલી 60,000ના ટેક્સ જે ભરવાપાત્ર હોય એની સામે 60,000નો રિબેટ ગણતા તમારો ટેક્સ થાય 0. માટે એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ 12 લાખ રૂપિયાથી ઓછી આવક હોય તો તમારો ટેક્સ થશે 0. બટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ દરેક કન્ડિશન્સ યુ હેવ ટુ ફૂલફિલ. આની સાથે જણાબેન એક ખૂબ જ મહત્વની કન્ડિશન છે જે કદાચ હજુ આ મીડિયાના માધ્યમોમાં પણ એટલી ચર્ચામાં આવી નથી, કારણ કે ઇટ વોઝ જસ્ટ 2 લાઇન્સ ઇન ધ સ્પીચ ઓફ ધી ફાઇનાન્સ મિનિસ્ટર. એમાં એમણે શું કહ્યું અને જે એ લોકોએ જે સીબીડીટીએ જેનું ઇન્ટરપ્રિટેશન કર્યું છે તે એ છે, અને એની સામે મારો અંગત રીતે પણ વિરોધ છે, વાંધો છે, અને આપણે આ આપણા સીએનબીસી બજાર થ્રુ આપણે આપણો અવાજ પણ ઉઠાવવો છે કે આ શા માટે. તો એક જે મને લાગે છે કે આ ડ્રીમ બજેટમાં જે તમને સ્ક્રીમ કરાવે, આજ સવારે જ્યારે વાત થઈ ત્યારે મેં ઇમિડિયેટ રિએક્શન આપ્યું હતું કે આ અંદાજપત્રની વાહવાહમાં આપણને જે એક ચૂભે એવી વાત છે જે આહ કરાવી દે. તમને એક ગુલાબોનો ગુલદસ્તો આપ્યો હોય, એની અંદર ગુલાબોની સાથે જે એક પેલો કાંટા કેટલાક હોય ને કાંટો જેવો તમને તરત ખટકે, એના જેવી જે વાત છે તે શું છે? તો એ વાત એ છે કે એમણે એવી જોગવાઈ કરી છે, ને શા માટે એ સમજવું બહુ મુશ્કેલ છે મારી દ્રષ્ટિએ. એમણે એમ કહ્યું કે આ રિબેટ વી વિલ ગીવ યુ ઓનલી ઓન યોર રેગ્યુલર ઇન્કમ, એટલે કે જે સ્પેશિયલ ઇન્કમ હોય તમારી ટેક્સેબલ એટ સ્પેશિયલ રેટ્સ. જેમ કે આજે આપણે બજાર સાથે સંકળાયેલા દર્શક મિત્રો સૌ સમજી શકે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ઇક્વિટી સિવાયનો, કારણ કે ઇક્વિટી 112 માં તો સ્પષ્ટ જોગવાઈ છે કે રિબેટ ન મળે, પણ ઇક્વિટી સિવાયના ગેઇન્સ છે, સોનું, ચાંદી, પ્રોપર્ટી, એ બધા ઉપરના લોંગ ટર્મ ગેઇન્સ હોય, અથવા ઇક્વિટીના શોર્ટ ટર્મ ગેઇન જે કલમ 111A હેઠળ છે. તો આ બંને કલમો હેઠળ જે તમને આવકવેરાનો રિબેટ ન મળે એવું કોઈ પ્રતિબંધ નથી, પણ આ કલમ 115 BACના સંદર્ભમાં એક અર્થઘટન સીબીડીટીએ એવું કર્યું છે, અને જે આવકવેરા ખાતું એને પકડીને બેઠું છે તે એ છે કે આ સ્પેશિયલ ઇન્કમ ઉપર અમે કોઈ રિબેટનો લાભ આપીશું નહીં. એટલે હવે શું થાય છે કે જે આ 12 લાખવાળી વાત છે ને એને સીધી ફૂદડી લાગી જાય છે. જેમ કોઈક એડવર્ટિઝમેન્ટમાં આપણે T&C ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય વાળી વાત કરીએ છીએ ને એના જેવું થાય છે કે આ 12 લાખ, જો એમાં 12 લાખ તમારો પગાર હોય, વ્યાજ હોય, ડિવિડન્ડ હોય, એ રેગ્યુલર ઇન્કમ હોય, એટલે કે સ્પેશિયલ ઇન્કમ, સ્પેશિયલ રેટ્સ જે લાગુ પડે છે એ સિવાયની ઇન્કમ હોય તો તમને આ જે રિબેટ છે એનો પૂરેપૂરો લાભ મળશે. અન્યથા તમારો જો આ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ઓન ઇક્વિટી 111A વાળો કે 112 વાળો હોય તો એના ઉપર તમને આ રિબેટનો લાભ મળશે નહીં. એક દાખલો આપીને સમજાવું તો કેવી વિચિત્ર પરિસ્થિતિ થાય આપને ખ્યાલ આવશે. માની લો કે એક કરદાતાની 12 લાખ રૂપિયાની આવક છે, જેમાં 4 લાખ રૂપિયા એના ઇક્વિટીના શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સના છે અને 8 લાખ રૂપિયા એની રેગ્યુલર ઇન્કમ છે, એનો પગાર ગણો, વ્યાજ ગણો, ડિવિડન્ડ ગણો વગેરે. તો શું થાય કે આ 8 લાખ રૂપિયા ઉપર પહેલા 4 લાખ એક્ઝમ્પ જાય અને બાકીના 4 લાખ ઉપર 5% રેટે એને 20,000 ભરવા પાત્ર થાય. પેલા સ્પેશિયલ રેટ વાળા જે છે એના ઉપર ટેક્સનો રેટ 111A માં 20% છે, એટલે એ 4 લાખ ઉપર 20% એ 80,000 થાય. એટલે 80,000 ને 20,000 તમારો કુલ ભરવાપાત્ર વેરો થાય 1 લાખ, અને આ 1 લાખના ભરવાપાત્ર વેરાની સામે ખરેખર તો તમને 87A નો રિબેટ, કારણ કે 12 લાખથી ઓછી ઇન્કમ છે એટલે 60,000 પૂરા મળવા જોઈએ,
પણ આ અર્થઘટનને કારણે તમને એ લોકો સ્પેશિયલ રેટ્સની ઇન્કમ ઉપરનો રિબેટ આપશે નહીં. એટલે માત્ર 1 લાખમાંથી 20,000નો રિબેટ મળતા તમારે 80,000 રૂપિયા ભરવાના થાય. નહીં તો જો તમે ન્યાય અને સમન્યાયની દ્રષ્ટિએ વિચારો લોજિકલી, તો આજે મેં શું ગુનો કર્યો કે મારા પગારની સાથે હું શોર્ટ ટર્મ ગેઇન પણ કમાયો. 12 લાખની અંદર છે, મારે 1 લાખ ભરવા પાત્ર હોય તો 87 એના 60,000 આપો, હું 40,000 ભરી દઈશ. પણ એ 40,000ને સ્થાને તમે આ જે કંઈ વ્યવસ્થા કરી છે એમાં મારે 80,000 ભરવો પડે. આઈ થિંક ધીસ ઇઝ ગ્રોસલી અનફેર, ઇનઇક્વિટસ, ઇલોજિકલ. અને આને કારણે હું માનું છું કે લોટ ઓફ કન્ફ્યુઝન, કોમ્પ્લિકેશન, લિટિગેશન ઊભું થશે. કદાચ નાણામંત્રીને પોતાને પણ ખ્યાલ નહીં હોય કે એમના પ્રસ્તાવમાંથી આ વસ્તુ ઊભી થશે. કારણ કે એક તરફ તમે સિમ્પ્લિફિકેશન, રેશનલાઇઝેશન, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરો છો. હવે વિચાર કરો, પેલો ટેક્સ પેયર કેવી રીતે સમજશે? એ તો એ જાણે કે ભાઈ 12 લાખથી ઓછી ઇન્કમ છે તો મને 60,000 મજરે મળવા જોઈએ અને બાકીના ઉપર હું ટેક્સ ભરું. પણ એ જ્યારે પોતે એમ માનતો હોય કે મારે ટેક્સ ભરવાનો નથી અને કદાચ એ જ્યારે ગણતરી કરવા બેસે ત્યારે રિટર્નની અંદર આવી પરિસ્થિતિ થાય તો આઈ થિંક ધીસ ઇઝ ગોઈંગ ટુ કોઝ ગ્રેટ અફરોર. એટલે આ વાહની અંદર છુપાયેલી આ ડ્રીમ બજેટની જે આ એક સ્ક્રીમ તરીકે પિંચ કરે એવી વસ્તુ છે ઝરણાબેન, એની સામે આપણે અવાજ ઉઠાવવો જ રહ્યો. જે રીતે તમે કહ્યું, આ ટેક્સ રિબેટના લાભમાં શરતો છે. એક તો HUF અને NRIને લાગુ નથી થવાનું, અને આ ઉપરાંત આપણે જણાવ્યું કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થયો હશે તો એના ઉપર ટેક્સ લાગવાનો છે. એનો રિબેટ અહીંયા આગળથી આપણને મળવાનો નથી. તો આ 12 લાખનો લાભ અહીંયા નથી મળવાનો. એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન કે બીજી ઝરણાબેન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે ઇક્વિટી સિવાયનો ગેઇન છે ને, એમાં પણ આ જ મુશ્કેલી કે મૂંઝવણ થવાની છે. ઓકે, તો હવે આના સુધારાને કોઈક ગુંજાઈશ ખરી કે આ વસ્તુ જે છે એ નાણામંત્રીના ધ્યાને લાવવામાં આવે અને કોઈ સુધારો આપણને આવતો દેખાઈ શકે એવું? જરૂરથી. કારણ કે હું પોતે હજુ સમજી શકતો નથી કે શા માટે તમે ચાલો NRI ને કે HUF ને આ લાભ નથી આપતા, બીકોઝ યુ હેવ સિલેક્ટેડ અ સ્પેશિયલ કેટેગરી ઓફ ટેક્સ પેયર કે ઇન્ડિવિજ્યુઅલને આપવું છે, સમજી શકાય એવી વાત છે. પરંતુ આવકમાં 12 લાખની આવક ઉપર એ પણ તમે એમ નથી કહેતા કે 12 લાખ ઉપરની આવકનો જે પણ ટેક્સ હોય એ માફ છે. તમે અલ્ટિમેટલી તો 12 લાખ ઉપર ઝીરો ટેક્સ ઇઝ જો તમારી રેગ્યુલર ઇન્કમ હોય તો. પણ જો સ્પેશિયલ ઇન્કમ હોય તો બાકીનો ડિફરન્સનો ટેક્સ તમે લો, પણ 60,000 તો મજરે આપો. કારણ કે મેં જે દાખલો આપને આપ્યો, આજે એવું બને કે કોઈ વડીલ છે, કોઈ મુરબ્બી છે, એને બીજી કોઈ આવક નથી, એનું ઘર વેચે છે, આજે એને 10 લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન થાય છે લોંગ ટર્મનો. હવે એમાં એના 4 લાખ એક્ઝમ્પ થાય, પણ બાકીના 6 લાખ ઉપર એને 12.5% તમે 75,000નો ટેક્સ ભરાવડાવો તો પેલાને બિચારાને કેવો ઝટકો લાગે કે ભાઈ બીજા બધાને 75 લાખ ઉપર આ ફાયદો મળે છે, સોરી આના આટલા 12 લાખ ઉપર ફાયદો મળે છે તો મારે આ 75,000નો ટેક્સ શા માટે ભરવાનો? અને આઈ થિંક અત્યારે સમય મર્યાદિત છે એટલે આઈ વિલ નોટ ગેટ ઇન ટુ ધીઝ ડિટેલ્સ, પણ તમે આજે અનનેસેસરીલી લોકોને એક પ્રલોભન આપો છો કે કંઈક આડાઅવળા રસ્તાઓ શોધો. આજે તમે જે ટોલ ટેક્સ હોય એ રસ્તા પર એટલો બધો ઊંચો કરી નાખ્યો હોય તો લોકો પછી એ ટોલ ટેક્સ એવોઇડ કરવા માટે દે વિલ ગો બાય ધી અધર રોડ્સ. એટલે ધેર કેન બી રોડ્સ, આપણે અગાઉ લાસ્ટ યર પણ આપણે CNBC બજાર પર જ ચર્ચા કરી હતી કે આ જ શોર્ટ ટર્મ ગેઇન તમે જો STT ભર્યા વગર ઇફ યુ ગેટ ઇટ એઝ નોર્મલ ઇન્કમ તો એ સ્પેશિયલ ઇન્કમની કેટેગરીમાં નહીં આવે. તો એ રીતે સ્માર્ટલી કોઈ ઓફ માર્કેટ ટ્રાન્ઝેક્શન કરે, કોઈ જુદી રીતે કંઈક કરે. વાય ડુ વી વોન્ટ ટુ ગીવ ધીઝ કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ટેક્સ પેયર્સ? એટલે હું માનું છું કે આના ઉપર ચોક્કસપણે બિફોર ધી ફાઇનાન્સ બિલ ઇઝ પાસ્ડ નાણામંત્રીએ જરૂરથી વિચાર કરવો જોઈએ અને આપણા દર્શકોએ પણ આના ઉપર પબ્લિક ઓપિનિયન ક્રિએટ કરવા માટે એમણે કામ કરવું જોઈએ. બાકી આ અંદાજપત્રમાં ઘણી સરસ મજાની દરખાસ્તો, અને ખાસ મને ઉલ્લેખનીય એક બાબત લાગે છે
કે જે CNBC તરીકે આપણે બજાર અને આવાઝમાં આના વિશે વાત કરી હતી કે ઓગસ્ટ 2024માં એક સુધારો કરીને એ લોકો એક જોગવાઈ લાવ્યા કે 1 ઓક્ટોબર 2024 પછી અમે કોઈ પણ જે નેશનલ સેવિંગ્સ સ્કીમ છે એના ઉપર વ્યાજ નહીં આપીએ. તો આ 1992ની સ્કીમ હતી. એમાં એક પ્રોવિઝન એવું હતું કે તમારા અવસાન બાદ તમારા વારસદારોને જો આ નાણાં મળે તો એના પર કોઈ ટેક્સ ન લાગે. એટલે એક ઇન્સ્યોરન્સ સ્વરૂપે લોકો આમાં રોકાણ કરીને બેઠા હતા. હવે ઓલ ઓફ અ સડન તમે એમ કહ્યું કે હવે વ્યાજ નહીં આપે એટલે લોકો ઉપાડી લે. રોકાણકારોએ ઉપાડે તો એ પેલી જે ટેક્સેબલ થઈ જાય ATCC એની પ્રોવિઝનમાં. તો આના ઉપર ખૂબ રજૂઆત થઈ અને મને આનંદ છે કે આપણી આ રજૂઆતને લક્ષ્યમાં રાખીને નાણામંત્રીએ આ અંદાજપત્રમાં એક ખૂબ જ આવકારપાત્ર એવી જોગવાઈ કરી કે આ NSSમાં જે પણ ઉપાડ કરવામાં આવશે અને ખાસ કરીને આ વરિષ્ઠ વયના નાગરિકોને તો એ માટે એક બહુ મોટી રાહત થશે. એમને અને કોઈ પણ રોકાણકારને આ NSSના ઉપાડ ઉપર જે આ પોસ્ટ ઓગસ્ટ 24 જે પ્રોવિઝન આવ્યું એના ઉપર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે આ વાત હું એટલા માટે કરું છું કે જો તમે પબ્લિક ઓપિનિયન ક્રિએટ કરો તો એ વાત ચોક્કસ પહોંચે છે સત્તાધીશો સુધી, નાણામંત્રી સુધી પહોંચે. એમણે પણ એમાં એક તાર્કિક સુધાર લાવ્યા છે. તો આમાં પણ એક સુધાર આવે એવી આપણે ચોક્કસ અપેક્ષા રાખીએ. જી, તો આ એક નેશનલ સેવિંગ સ્કીમની અંદર એક સુધારો આપણે જે અહીંયા આગળથી આવતો જોયો છે, જે જોગવાઈ કરવામાં આવી છે કે તમને અહીંયા આગળથી એના ઉપાડ ઉપર ટેક્સ જે છે એમાં રાહત મળવાની છે. પણ આ જે 12 લાખની જે રાહત આપવામાં આવી છે ત્યાં થોડા સુધારાની જરૂર છે. અને અહીંયા આગળ જે રીતે આપણે અહીંયા વાત કરી કે એક 12 લાખની રાહત છે નવા ટેક્સ રેજિમમાં, જે HUF અને NRI માટે નથી, આપણા ભારતમાં રહેતા ભારતીય નાગરિક માટે છે અને એમાં રેગ્યુલર ઇન્કમ ઉપર જ તમે આ રાહત લઈ શકો છો. ત્યારે જ મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને ઇન ડિટેલ આ તમે સરસ રીતે અમારા દર્શકોને સમજાવ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. તો આજને બજેટમાં આવેલી ટેક્સને લગતી જાહેરાતોનું વિશ્લેષણ આપણે ખાસ અહીંયા આગળથી કર્યું છે મુકેશ પટેલ સાથે. અને આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.